નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી કંડક્ટરની કુલ 2320 જગ્યાઓ માટે નિગમ દ્વારા આગામી 29/12/2024ના રોજ લેખિત પરીક્ષાનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક આ લેખિત પરીક્ષામાં મિત્રો જે છે તે ફેરફાર થવાની સંભાવનાઓ હતી, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પાલિકા અને પંચાયતની જે ચૂંટણીઓ છે તેનું આયોજન સરકાર ડિસેમ્બર મહિનામાં કરવાની હતી, પરંતુ ગતરોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હવે આ ચૂંટણીઓનું આયોજન થવાનું નથી, તેટલા માટે આ તારીખ જે છે 29/12/2024 તે મિત્રો કન્ફર્મ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા હવે જે ચૂંટણીઓ છે તે ફેબ્રુઆરીમાં યોજાશે તેવું સ્ટન્ટ ક્લિયર કરાતા નિગમ દ્વારા જે છે તે ગત 12 ડિસેમ્બરના રોજ આ કંડક્ટરની લેખિત પરીક્ષા માટેના કોલ લેટર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। હવે મિત્રો ગુજરાત સરકારના આ કંડક્ટરની જે ભરતી છે તેમાં કુલ 2320 જગ્યા માટે જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ ગત 4 નવેમ્બર 2024ના રોજ મૂકવામાં આવી, જેમાં 35,224 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો 35,224 ઉમેદવારોમાંથી આ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે ગત રોજ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા અતિ મહત્વનો એક પ્રેસ નોટ અને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા કઈ કેટેગરીના ઉમેદવારો માટે લાભ આપતો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન અને વિવિધ સરકારી પરિપત્રો પરિણામો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્ય એસટી નિગમમાં 2320 જગ્યાઓ માટે હાલમાં ચાલી રહેલી ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન આગામી 29/12/2024ના રોજ મિત્રો ગુજરાતના મુખ્ય મોટા શહેરો જે છે મહાનગરપાલિકાઓ સાથે જ મિત્રો જે અલગ અલગ ડિવિઝનના શહેરો છે તેમાં મિત્રો હાલ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે 29/12/2024ના રોજ લેખિત પરીક્ષામાં જવા માટે ગુજરાત રાજ્યના એસટી નિગમ દ્વારા ગુજરાત રાજ્યમાં જે એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ, શિડ્યુલ કાસ્ટ અને એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે એનેક્ચર એ નામનું અતિ મહત્વનું જે છે તે પ્રેસ નોટ અને પરિપત્ર બહાર પાડવામાં આવે છે। તો જાણીએ શું છે મિત્રો આ લાભ આપતો એસસી/એસટી જાતિના ઉમેદવારોને લાભ આપતો આ પરિપત્ર। તો એસટી બસમાં મફત મુસાફરી માટેનો આ પાસ છે એનેક્ચર એ, જે ફક્ત ગુજરાત રાજ્યના જે ઉમેદવારો છે જેમણે એસસી કેટેગરી અને એસટી કેટેગરી માટે ફોર્મ ભર્યું છે તેવા ઉમેદવારો માટે એસટી બસમાં મફત મુસાફરી 29/12/2024ના રોજ પરીક્ષા આપવા માટે જવા માટે આ અતિ મહત્વનો પરિપત્ર પાસ આપતો પરિપત્ર છે। જેમાં મિત્રો તમામ ઉમેદવાર કે જેમણે એસસી/એસટી કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય અને જેમની પાસે એસસી અને એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્રો હોય જાતિના તેવા ઉમેદવારો આ એનેક્ચર એમાં પોતાનું નામ લખી અને એસટી બસમાં પરીક્ષા આપવા માટે જે તે પોતાના વતનથી લઈ અને જે તે પોતાનું જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં સુધી મફતમાં મુસાફરી ગુજરાત રાજ્યની કોઈપણ એસટી બસમાં કરી શકશે। તો તેમાં મિત્રો તમારે પોતાનું નામ લખવાનું છે, જેમાં કોલ લેટરમાં લખ્યું હોય તે પ્રમાણે નામ અને કોલ લેટરમાં દર્શાવેલ કંડક્ટર કક્ષા માટે OMR પરીક્ષા આપવા માટે તારીખ 28/12/2024 અથવા તો 29/12/2024ના રોજ રહેઠાણના સ્થળથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે તથા 29/12/2024ના રોજ પરીક્ષા કેન્દ્રથી રહેઠાણના સ્થળ સુધી પરત જવા બસમાં મુસાફરી માટે આ ફ્રી પાસ આપવામાં આવે છે, જેના આધારે તેમને બસમાં મફત મુસાફરી કરવા દેવાની આ અતિ મહત્વની નોંધ નિગમ દ્વારા બહાર પાડવામાં આવી છે। જેમાં મિત્રો ફ્રી પાસનો ઉપયોગ ફક્ત એક જ વખત આવવા જવા માટે ઓર્ડિનરી એક્સપ્રેસ બસમાં થઈ શકશે, એટલે કે એક્સપ્રેસ અને લોકલ બસમાં આ જે પાસ છે તે ચાલશે તથા મુસાફરી સમયે એસસી/એસટી એટલે કે અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી જાતિનું અસલ પ્રમાણપત્ર તથા ઉમેદવારનો કોલ લેટર ફરજ પરના કંડક્ટરને બતાવવાનું રહેશે અને કંડક્ટર દ્વારા તેની ચકાસણી કરીને આ મુસાફરને મુસાફરી કરવી દેવાની રહેશે, તેવો મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગતરોજ બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો ગુજરાત રાજ્યના એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને આ પરીક્ષા આપવા માટે એસટી બસમાં મફત મુસાફરીનો પાસ હાલમાં નિગમ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો છે। મિત્રો એસસી અને એસટી કેટેગરીમાં જે ઉમેદવારોએ ફોર્મ પોતાની કેટેગરીમાં ભર્યા હોય તેવા ઉમેદવારોએ કોલ લેટરમાં પોતાનું જે નામ હોય તે પ્રમાણે આ પાસમાં લખી, સાથે જ મિત્રો જાતિનો જે દાખલો હોય તમારો શિડ્યુલ કાસ્ટ અથવા શિડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસસી/એસટીનો જે દાખલો હોય તે તમારે કંડક્ટરને બતાવી અને આ મુસાફરી તમે કરી શકો છો। મુસાફરી પરીક્ષાના એક દિવસ અગાઉ જવા માટે એટલે કે 28 અને 29 બંને તારીખે તમે લોકલ અને એક્સપ્રેસ બસમાં તમે આ મુસાફરી કરી શકશો આ પાસ મારફતે। તે જ રીતે મિત્રો તમારા રહેઠાણથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે 28 અને 29 તારીખે જે રીતે મુસાફરી કરશો તે જ રીતે પરીક્ષા પૂર્ણ થશે મિત્રો 29/12/2024ના રોજ। આપ સૌ જાણો છો તે પ્રમાણે 11 થી 12 આ પરીક્ષા છે।
તો મિત્રો પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ મિત્રો તમે 29/12/2024 રાત્રિના 12 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રથી પોતાના ઘરે જવા માટે બસમાં આ પાસનો મફત મુસાફરી માટે ઉપયોગ કરી શકીશો. તો ગુજરાત રાજ્યના SC/ST ઉમેદવારો કે જેમણે પરીક્ષા GSRTC કંડક્ટરમાં ફોર્મ ભર્યા છે તેમના માટે આ અતિ મહત્વનો લાભ આપતો પરિપત્રો નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.